नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार भावમાં ચારિત્ર ભાવ गाथा 47 है। आगे कहते हैं जो समय ज्ञान सही चारित्र धारण करता है वो थोड़े ही काल में अनुपम सुख प्राप्त होता है। જેને પ્રથમ સમ્યક જ્ઞાન હોય એ ઉપાધિનો એ કહે છે રાગ આદિ એ છે ને સ્વભાવ ઉપાધિ છે એવું જેને અંતરમાં સમ્યક જ્ઞાન થયું હોય એ ચારિત્ર પ્રાપ્ત કરી શકે છે। જેને સમ્યક જ્ઞાન નથી એ ચારિત્ર એટલે સ્વરૂપમાં આવનું રાગને છોડવું એને એવું શકતું નથી। ચારિત્ર સમારૂઢો અપાતુ પરમનો એ નાણી ભાવઈ અયમ સ્વમ અનુવમ જાણતી। ये कोई पुरुष ज्ञानी है इसलिए आत्माનું જ્ઞાન જેને થયું છે उनमें प्रार्थना राग रहित आत्मज्ञान विद्राग स्वरूप है उनकर पुण्य ज्ञान થયું છે ये चारित्र सहित है। ये चारित्र सहित है ये स्वरूप में रमणता करे तो अपनी आत्मा में परद्रव्य की इच्छा नहीं करता क्योंकि परद्रव्य को यही जाने है राग ने ये जाण्યું છે। તેથી એ ધર્મી જીવ પોતાનું આત્મા પૂર્ણ આનંદ શુદ્ધ તેના ભાનમાં સ્વરૂપમાં આરૂઢ થાય એ ચારિત્ર એ રાગને નહીં છે વ્યવહારને છે નહીં એમ કે છે। ये परद्रव्य में राग द्वेष मोह नहीं करता परद्रव्य की इच्छा करतो नहीं એટલે કે સ્વદ્રવ્ય ની જ્યાં ભાવના છે જ્ઞાનાનંદ સ્વરૂપ રાગ થી ભિન્ન એવા આત્માનું જ્યાં જ્ઞાન ને સંયમ દર્શન છે ત્યાં તો આત્મા તરફની ભાવના ધર્મીને હોય છે। સમજાણું થાય એથી એને પરદ્રવ્યમાં રાગ દ્વેષને મોહ હોતો નથી। ये ज्ञानी जिसको उपमा नहीं एवा सुख ने पामे केम છે આત્માનું જ્ઞાન સમ્યક દર્શન એ ઉપરાંત અંતર સ્વરૂપની રમણતા ચારિત્ર એ જીવ જેની ઉપમા નથી એવી અવિનાશી મુક્તિ के सुखो पाते हैं। नाश न થાય એવા આનંદની દશાને પામે છે। ये भव्य जान शब्द છે जानी शब्द से बाकी हे भव्य तू निश्चय से इस प्रकार जान खरेखर तुम राग की रहित भगवान आत्माનું જ્ઞાન છે અને એમાં ઠરીને વિતરાગતાનું આનંદ પ્રાપ્ત કરવું
જ્યાં જ્ઞાની ઉપર એ ઉપાધિ નું ધ્યાન કરજો છે ને જેટલું સુધરાગ આદિ હે એ ઉપાધિનું જ્ઞાન વ્યવહાર જ્ઞાન છે એવું નથી એ ઉપાધિનું જ્ઞાન વ્યવહાર પણ ન્યાય તો નીચેની વાત છે વ્યવહાર વ્યવહાર એટલે આમ ભેદ પડે છે ને એટલે એમ કે રાગ નહીં આ એટલે બાકી આ તો નીચે સ્વભાવનો આશ્રય લેવો અને રાગને છોડવો એ દેશમાં તો શું આવે ભાવના સ્વભાવનો આશ્રય લેતા રાગ એ એટલે ઉત્પન્ન થતા નથી એને એ કહ્યું છે એમ કહેવામાં આવે છે દુઃખી ચાર ગતિમાં દુઃખી પ્રાણી છે એ રાગ ને દ્વેષ ને નિષ્ઠાતના ભમરમાં પધરાવવામાં પીડ્યો છે એ આનંદથી ઉલટી દિશામાં દુઃખી થઈ એને દુઃખનો ભાવ અને આત્મ સ્વભાવ બે વચ્ચે વિવેક ભેદ જ્ઞાન કરીને સ્વરૂપ શુદ્ધ તેજ આદરણીય અને ઉપાધિ છે રાગ આદિ જાય તો ભગવાનના ભક્તિને પૂજાનો હોય પણ એ છે સમજાનું કાંઈ એનો અર્થ સ્વભાવ સન્મુખ થતા તે છૂટી જાય છે એ છે એમ કરવાનું નથી ને આત્મા અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવું જેણે વર્તમાન પર્યાયમાં સ્વભાવ સન્મુખ થઈને આદર કર્યો એને રાગથી જે રૂપે થઈ જાય છે એક રામ પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ એને જ આદરણીય કરીને જ્યાં પીડ્યો છે એને રાગનું હિત પણ સહજ એમાં થઈ ગયું સમજાવું કાંઈ અસુર રાગને આદરણી માને કે છે ને એમાં વિવેક છે રાગ માત્ર એ છે ચાહે તો તીર્થંકર ઉત્તરનો ભાવ હોય એ પણ એ છે અને ભગવાન શુદ્ધ ચિદાનંદ આત્મા સુખ ધામ અનંત આનંદ નું ધામ એવો જે ધ્રુવ સ્વભાવ એનો જેને આશ્રય લીધો એને જ ઉપાધિ થઈ રાગ ઉપાધિ ન રહ્યું ભેગું રાગ ન આવ્યો તો ઉપાધિ ન રહ્યું સમજાણું કાંઈ તારો આત્મા આનંદથી ભરેલો ભગવાન છે અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે તું ત્યાં જો તું ત્યાં શોધ તું ત્યાં એકાગ્ર થા એનું નામ ઉપાધિ કહ્યું ફરી રાગ અંદર આવ્યો ને એને એ કહ્યું રાગનો
માત્ર એ છે. પૂર્ણમય છે ત્યાં સુધી તો રાગ છે, પણ એ પણ પૂર્ણમય છે. પૂર્ણમય છે ને રાગ ચૌદો નથી પૂર્ણમય કાંઈ તો ચારિત્ર સહિતની વાત નથી કરે. તેનું જ્ઞાન એ ઉપાધિનું કરી અને સ્વરૂપમાં ફરે ત્યારે રાગ છે ને તો રાગનું પરિણમન જ નથી. વેદ જ્ઞાનના વખતે રાગનું પરિણમન છે અને સ્વભાવનું ભાન પણ છે. એ પરિણમન છે એ રાગનું જ્ઞાન જાણે છે કે મારી દિશા માટે. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો સ્વભાવ જાણે છે કે મારું નથી. સમજાણું કાંઈ અહીં તો જ્ઞાન પહેલું કહ્યું કે એ ઉપાધિનું જ્ઞાન ચિદાનંદ પ્રભુ આનંદનો નાથ જેમાં અતિન્દ્રિય આનંદ વરસદ ભર્યો છે. એનો એને અંતર વિશ્વાસ આવીને પરિણમન થવું. એનું નામ સ્વનો ઉપાધિ ભાવ અને રાગ ભેગો આવ્યો નહીં માટે રાગનો એ ભાવ. એમ જાણીને जहाँ यहाँ ज्ञानियों पर ये उपाधि को जानकर संयमी बनकर મહાવ્રતનો વિકલ્પ હોય એ પણ એ છે. આશ્રમ છે, દુઃખરૂપ છે ને. સમય સમયમાં વિવેક ધર્મીને હોય છે કે છે એ ઉપાધિ જાણી નહીં. સમય સમયમાં એનું ભાન હોય છે. સંયમી બનકર પછી સ્વરૂપમાં સ્થિરતા આનંદની લહેર ઉઠતા એ સંયમી. संयमी बनकर स्वर्ग को अपने में नहीं मिलाता. એ રાગને પોતાના સ્વભાવમાં એકતામાં તેને લાવતો નથી. બરોબર. એને અહીંયા સમ્ય જ્ઞાન સહિત ચારિત્ર મુક્તિનું કારણ કહે. वो परम सुख पाता है. बरोबर. परम आनंदની પ્રાપ્તિ એને થાય. જેણે સ્વભાવના આનંદનો આશ્રય લીધો એને સ્વભાવનું પૂર્ણ આનંદની દશા પ્રાપ્ત થાય છે. બરોબર. इस प्रकार बताया है लोग अर्थकार के एम यहाँ बतावा આવ્યું. आगे इष्ट चारित्र के कथन का संकोच करते. संयम અને સંયત ચરણ ચારિત્ર બે પ્રકારનું વર્ણન કર્યું. સંકિત ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર એનું ટૂંકું કરે છે. એવં સંખેવેણ ભણ્યમ નાણેણ વીરાયણ સમત્વ સંયમ આશ્રય દુનંપી ઉદેશ્યમ ચરણમ. ये पूर्वोक्त प्रकार संक्षेप है वितराग देव ने. એટલે વિતરાગ દેવે જ્ઞાન કે દ્વારા કહે પરમેશ્વર પરમાત્મા. वितराग परमात्मा ही ज्ञान द्वारा कहूं. इस प्रकार संकित संयम इन दोनों के आश्रय ये प्रकार संकित चरण શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાનનું સંકિતનું ચરણના એમાં એકાગ્રતા. તેનું સમ્યક ચરણ ચારિત્ર ન હોય એને સંયમ ચરણ ચારિત્ર ન હોય. બરોબર.
समझाऊं चाहें ये पहलू संचित चरण चारित्र संयम दोनों के आश्रय चारित्र संचित चरण स्वरूप અને પ્રેમ ચરણ સ્વરૂપ બે પ્રકારનો ઉપદેશ કર્યો. ભગવાન કુંકુંદાચાર કહે છે વિતરાગદેવને ત્રણ કાળનું જ્ઞાન થયું. જ્ઞાન દ્વારા એમણે આ બે પ્રકારનું ચારિત્ર બન્યું. એ મેં સંક્ષેપથી કહ્યું છે. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા એની દ્રષ્ટિમાં એના જ્ઞાનમાં એકાગ્રતાનો અંશ ભેગો હોય એને સમ્યક ચરણ ચારિત્ર કહે છે. સ્વરૂપ આચરણ હોય છે ભેગું. સ્વરૂપની પ્રતીકને જ્ઞાન થયું એવું સ્વરૂપમાં આચરણ એટલી સ્થિરતાનો અંશ પણ હોય છે. એને અહીંયા સમ્યક ચરણ ચારિત્ર કહે. જ્ઞાનાદિ અનંત ગુણનો એક દિવસ થયો પોતે ગુણ સમ્યક દર્શન તો છે પણ સમ્યક દર્શનમાં સમ્યક દર્શનને કાળે જેટલા ગુણો છે એ બધાનો અંશ પ્રગટ થયો. સમ્યક દર્શન તો છે. સમજાણું કાંઈ એને અહીંયા સમ્યક ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. જેટલા ગુણો છે અનંત સંખ્યા એ બધાને જ્યાં સ્વસ્વરૂપની એકતાની પ્રતીક દ્વારા જ્યાં અનંત ગુણો પેદસ્યા અંશે એ અંશમાં તો ચારિત્રનો અંશ આવ્યો, આનંદનો અંશ આવ્યો, વીર્યનો અંશ આવ્યો, પર્યાયને રસેથી વીર્ય આવ્યું, શાંતિ આવી, સ્વસ્થતા આવી, પ્રભુતા આવી, અનંતા ગુણોનું સ્વરૂપ આવ્યું. એને અહીંયા સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવામાં આવે. અને બીજું સંયમ ચરણ ચારિત્ર. બરોબર. સ્વરૂપમાં સ્થિરતા, આનંદ સ્વરૂપને દ્રષ્ટિમાં અનુભવ લઈને એમાં સ્થિરતા, રમતા, રમણતા સૌંદર્યની રમણતા સ્વરાથી સૌંદર્યનું રમક સ્વરાથી પ્રગટ કર. બરોબર. સ્વદ્રવ્ય દ્રવ્ય એટલે શું? અનંત ગુણનું પિંડ થવું. એને ધારણા કર, એને ગ્રહણ કર, એમાં રમણતા કર. બરોબર. એને અહીંયા સંયમ ચરણ ચારિત્ર કહે છે. બરોબર. એ બે પ્રકારનો ઉપદેશ કર્યો. આચારને ચારિત્ર કથન કો સંક્ષેપ રૂપ છે. ચારિત્રનું કથન હવે શું શું છે? સંક્ષેપ રૂપ છે. કહો સંકોચ્યા ને સંક્ષેવેણ પેલો શબ્દ છે. સંક્ષેવેણ સંક્ષેપ છે કઈ એમ છે. વિસ્તારનો તો પાર નથી. आ गई चारित्र पावर को भाने का उद्देश्य करते जब
કે છે કે ચારિત્રપાળ કહ્યું એને સાંભળવું, વાંચવું, ધારણ કરવું, વારંવાર ભાવના કરવી. ભાવે ભાવ શુદ્ધમ થોડું રૈયમ ચરણ પાવણમ શિવ લઘુ ચૌગઈ ચયુણમ કૈરેણ અપૂર્ણ ભવા हुई. आचार्य कहते हैं कि हे भविष्यों, હવે એમ કીધું છે ને કે થઈ ગયું ને, હે ભવિષ્ય, હે ભવિષ્યો, આ चरण चारित्र पावड़ी हमने खुद प्रकट करके बनाया है. ચારિત્ર નું સ્વરૂપ પ્રગટ કરકે વ્યક્ત કરીને બતાવ્યું છે કે આ સ્વરૂપ છે. उसको तुम अपने शुद्ध भाव से जपाओ. એને તમે શુદ્ધ ભાવથી ભાવો. એમ કે જોયું ભાવ શુદ્ધ શુદ્ધ ભાવ ઉપયોગ શુદ્ધ ઉપયોગથી એની ભાવના કરવા. अपने शुद्ध भाव से भावो. ये शुद्ध उपयोग आनंददायक है. એને પેલું સમજીને પછી ભાવો ભાવના કરો. એમ કે अपने भाव में वारंवार अभ्यास करो. भावे हो समझे ने वारंवार अभ्यास करो. इससे शीघ्र ही 4 गतियों को छोड़कर 4 गति परिभ्रमण दुख रूपी भाव અને ગતિ એને છોડીને અપુનર્ભવ કરીને ભોગ ન થાય એવો મોક્ષ તમે હોગા. તમારે મોક્ષ થશે. અરે ભગવાન પણ પંચમાળામાં આટલી બધી વાત મોક્ષ પંચમાળામાં આમ કરતો તમે અપૂર્ણ ભવા હોય. એમ છે ને અત્યારે એને અપૂર્ણ ભવા હોય. અલ્પકાળમાં તને અપૂર્ણ ભવી મોક્ષ દિશા છે. ભાઈ જેટલી અંતર ભાવના ભાવી એટલું મુક્ત થઈ ગયો અંદર. અને અલ્પ બાકી રહેશે છે આવીને રહેશે નહીં. થોડો ભાવ આશા હોય અહીં તો તરત મોક્ષ થશે એમ જ કે છે. ખબર નથી ભગવાનનું કુમકુમાતાને કે મોક્ષ તો છે ને છે કઈ અપેક્ષા સંબંધને રાગથી ભિન્ન પરી મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા એની શ્રદ્ધામાં આત્મા મુક્ત થેમાયું, જ્ઞાનમાં મુક્ત થેમાયું અને સ્વરૂપમાં ફરે છે એટલી મુક્તિ પર્યાયમાં પણ આવી. સમજાણું કાંઈ થોડું બાકી હતું. એકાદ થોડું થઈ છે અલ્પકાળમાં જ એને મુક્તિ છે. એને લાંબો કાળ હોઈ શકે. જેને સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર પ્રગટ કર્યું એને તો અલ્પકાળમાં અપુનર્ભવ પ્રાપ્તિ થશે. ફરીને અવસરવું નથી એવું ગતિ. फिर संसार में जन्म नहीं होता. 84 अवतार जन्म. માતાના પેટમાં 9 મહિના હવાનું મેં હવે નીકળે ત્યારે કટકા કરીને કાઢે છે. મળી મળીને જાય. પેટ ચીરે જ ખાય. નાની ઘરમાં કટકા કરે. થઈ ગયું એવું આ જન્મ ને આ મરણ. એનાથી છૂટવું હોય તો આત્મા આનંદ સ્વરૂપ રાગથી ભિન્ન એનું જ્ઞાન કરીને એમાં ખર્ચ કરીને ભવ થશે. ભાવ ન થાય એની વાતું છે. એમાંથી ભાવ મળે એ વસ્તુ થોડી
પુનર ભવ બહુ ચક્રો મારું નહીં સમજ 16 વર્ષે થઈ ગયો. બહુ ચક્રનો આંટો નહીં છે કે બહુ ચક્રનો આંટો મિશ્ર કેવી હું છે. એ બધા દયા ને દાન ને ભક્તિ ને રસ ને સ્વપ્ન ભાવ એ તો સંસાર છે. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ પૂર્ણ ઇન્દ્રિય અમૃતનો સાગર એને આશ્રિત થઈને સમ્યક દર્શન જ્ઞાન કરે અને એને આશ્રિત થઈને ફીરતા કરે. અલ્પકાળમાં એને પરમાનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ થશે. 84 અવતારમાં જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાન્ય બહુ દુઃખો સંસારો જગતી સંતિ જંતુનો જ્યાં જીવ દુઃખી થાય છે એ દુઃખને મુક્ત થવાનો આ ઉપાય છે. જેના ભવને ભવના ભાવ નથી એવું જે આત્મ સ્વરૂપ શ્રીમદમાં એવું ને પહેલી કહ્યું જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ આનંદ એ પોતે આનંદ સ્વરૂપ છે. એના સ્વરૂપને અંતરમાં વાસ્તવિક રીતે સ્વને સ્પર્શીને જ્ઞાન કર્યું ને તેથી આ દુઃખથી મુક્ત થયો ને. आचार कहते हैं चारित्र पावड़ को वांछना है भावा. ચારિત્ર પાવડને વાંચવું ભાવે છે ને ભાવે માંથી બધું કરી દીધું. ભાવે અભાવ શુદ્ધમ થોડું રહીમ પઢના ચારિત્ર પાવડને ભણવું પઢવું ધારણ કરવું હું કે છે તેને લક્ષ્મણ લઈને ધારણ કરવું વારંવાર ભાવવું. ચારિત્રનું હું અમારે કામ બાપુ પણ ચારિત્ર શું છે એનું જ્ઞાન તો એને કરવું પડશે ને. અભ્યાસ કરના એ ઉપદેશ છે. ચારિત્ર પાવડનો અભ્યાસ કરવો અને ગ્રસ્તાશ્રમમાંથી અમારે હું એમ ન કરવું કે છે એને ચારિત્ર પાવડને વાંચવું વિચારવું કરવું વારંવાર ભાવના કરવી અભ્યાસ કરવો. इसमें चारित्र का स्वरूप जानकर धारण करने की रुचि हो. वारंवार जो चारित्र ने समझे वासे बने विचारे तो ચારિત્રના સ્વરૂપનું જાણી સ્વરૂપની રમણતા એ ચારિત્ર એવું જાણીને ધારણ કરને की रुचि हो. ચારિત્રને પ્રગટ કરવાની અને ચારિત્રમાં રમવાની અને रुचि हो. અંગીકાર કરે તો એ ચારિત્રની रुचि હોય तो अंगीकार करें स्वरूप में रम सब 4 गति संसार के दुख से रहित होकर निर्वाण को प्राप्त हो. फिर संसार में जन्म धारण नहीं करे. इसलिए जो कल्याण को चाहते हो इस प्रकार करो. कल्याणनी जेने भावना हो आम करવું. કલ્યાણની ભાવના ન હોય એને તો અનાદિશિક છે એની ભાષા છે.
શુદ્ધ સ્વરૂપને અનુભવી જાણીને એમાં ઠરવું એ સમ્યકચરણ અને સંયમચરણ ચારિત્ર કેમ છે? એને વારંવાર વિચારવું જો બધું આવ્યું ને સમ્યકચરણ ચારિત્રનું પણ જ્ઞાન કરવું, સંયમચરણ ચારિત્રનું પણ જેમ છે એનો અભ્યાસ કરવો. રાગ ક્યાં હતો? રાગ ક્યાં? સ્વરૂપ અંદરમાં સન્મુખ થઈને એકાગ્ર થવું એ સંકેતન ચારિત્ર એમાં રાગ ક્યાં? વાંચે વિકલ્પ હોય છે પણ એને વાંચનમાં પાછું નિર્ણય શું છે ને કે આ વાંચનનો વિકલ્પ શું છે એનાથી પણ રહીશું એમ આમાં નિર્ણય છે. હા ચેતનજી એક ક્ષણમાં નિર્વિકલ્પ થાય એવી શક્તિ છે. એક ક્ષણ પણ જેને એટલું ન હોય તેને તેનું સમ્યકચરણ ચારિત્ર શું છે, ચારિત્ર શું એનો અભ્યાસ કરવો, વાંચવું, વિચારવું, વિકલ્પો હોય છે વચ્ચે પણ આજે વિના રહેશે પણ એમાં નિર્ણય તો આ છે કે વિકલ્પ જ્ઞાની ચીજ છે મારી. વિકલ્પના નિર્ણયમાં પણ વિકલ્પ જ્ઞાની મારી ચીજ છે એવો નિર્ણય છે. વારંવાર ભાવની ભાવના કરવી વસ્તુ છે ને શાસ્ત્રોને પણ શાસ્ત્રોભ્યાસ કરે છે કે નહીં? આવે છે નહીં નથી આવતો શરીર અંદર ધ્યાનમાં ન હોય શરીર શકે નહીં ત્યારે શું કરે એ વ્યવહાર નથી. આ તો નિશ્ચય સહિતનો વ્યવહાર. એ નવમી એ નહીં. આ તો આત્મા રાગથી ભિન્ન પડીને જ્ઞાન દર્શનનું ભાન થયું એને આવું વાંચન આવ્યું હોય એને વિકલ્પને વ્યવહાર કહેવામાં આવે. હા એ કલ્યાણ ને ચાહે આ કરો ચારિત્ર દોય પ્રકાર દેવ જનવરને ભાષા સંકિત સંયમ શરણ જ્ઞાન પૂર્વક રાખ્યા. જે નર શ્રદ્ધાવાન યાહી ધારી વિધિ એસેથી નિશ્ચય અર વ્યવહાર રીતિ આજ્ઞ में जेती गयो. जब जग धंधा सब मेट के जब जग धंधा सब मेट के निज स्वरूप में स्थिर रहे तब अष्ट कर्म को नाश की अविनाशी शिव को रहे. ચારિત્ર દોય પ્રકાર દેવ જીનવરે કહ્યું. ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વરે ચારિત્રના બે પ્રકાર થયા. એક સંકીર્તન ચારિત્ર, બીજું સંયમચરણ. જ્ઞાન પૂર્વકથી રાખ્યા પણ એના પહેલા જ્ઞાનનું ભેદ જ્ઞાન સહિત ચારિત્રની વ્યાખ્યા કરી છે. એ જ્ઞાનની અહીં કેમ વાત છે? રાજથી ભિન્નનું સ્વનું જ્ઞાન એ જ્ઞાનની અહીં વાત છે. બીજા જ્ઞાનની વાત ક્યાં છે? એને જ્ઞાન કહીએ ન્યાયક સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન છે ને એ જ્ઞાન કે છે. સંકીર્તન ચારિત્ર સંયમચરણ ચારિત્રમાં આવું જ્ઞાન ભેગું હોય છે એમ કે છે એને જ્ઞાન પૂરો. હા ત્રણે નિર્વિકલ્પ વિતરાગી પર્યાય છે. આપણે સમ્યકચરણ ચારિત્ર અને સંયમચરણ ચારિત્રમાં જ્ઞાન પૂર્વક વાત હોય છે એમ કે આ હોય ને શું હોય જ્ઞાન રાજથી ભિન્ન અને આત્માનું જ્ઞાન તે જ્ઞાન પહેલું હોય છે
એ જ્ઞાન સહિત સમ્યક કર્મચારીત્વ અને જ્ઞાન ને સંચિત સહિત સંયમ કર્મચારીત્વ એમ કે એકલો અંતર આત્મા આનંદમાં ખોવાય એની વાત છે બધા ભલે વિકલ્પ હોય વિકલ્પ માંથી પણ કાઢવું છે તો આ વિકલ્પની પાછળ એ છે કે સંચિત તરણ ચારિત્ર અને સંયમ તરણ ચારિત્ર એ જ્ઞાન પૂર્વક હોય કેમ છે ત્રણ નાખી દીધા દર્શન જ્ઞાન પૂર્વક રાખ્યા પૂર્વે જ્ઞાન હોય એને આ સંકેત ચરણ ચારિત્ર જે નર શ્રદ્ધાવાન વિશ્વાસ બેસો બાકી અનંત ગુણ છે અનંત ગુણ છે ગુરુના ભગવાન આત્મામાં અનંત ગુણ છે એક એક ગુણ અનંત શક્તિ વાળો પ્રભુત્વ સામર્થ્ય વાળો ગુણ આટલા ક્ષેત્રમાં આટલા સમર્થ વાળું તત્વ છે અને એને વિશ્વાસ બેસવો જોઈએ. આવો જે ભગવાન શરીર પ્રમાણે જેમની અવગાહમાં પણ શરીરથી ભિન્ન એમાં અનંત ગુણ અને એક એક ગુણની પ્રભુતાના સામર્થ્ય પડેલો ગુણ અનંતા અનંતા ગુણો આકાશના પ્રદેશથી અનંત ગુણા ગુણ કેમ લે છે બાજુ એ કોઈ વાતો નથી ભાઈ. એવા એ અનંતા ગુણોનું ધામ એની શ્રદ્ધા કર જે નર શ્રદ્ધાવાન અહીં ધારે બીજી તેથી એ શ્રદ્ધાવાન જે આ વિધિથી જે ધારે છે આત્માને એ બધું બહાર અમને જ્ઞાન જાણી કરવાનું તો આ છે બીજાને સમજાવતા આવડે ન આવડે એની કઈ સંબંધ પોતે ભગવાન એક વસ્તુને ગુણ અનંત એની સંખ્યાનો પાર મળે એવા ગુણની શ્રદ્ધાવાન શ્રદ્ધા કરે છે. ये प्रभु परम सत्य बात है સમજાણું કાંઈ ये જે નર શ્રદ્ધાવાન યાહી ધારે વિધિથી ધારે તમને જ્ઞાન સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર વિધિથી એને ધારે આ વિધિ આવ્યું વિધિ અવિધિ તેનો નિશ્ચય આ વિધિ સમ્યક જ્ઞાન સહિત સમ્યક શ્રદ્ધા સહિત સ્વરૂપ તરણ ચારિત્ર સહિત સંયમ તરણ ચારિત્ર એમ એ એની વિધિની રીત છે. એ વિધિ એ ધાર નિશ્ચય વ્યવહાર રીતિ આગમે જેથી નિશ્ચયનું સ્વરૂપ જે કહ્યું તેને અને તે ભૂમિકામાં વિકલ્પ પણ હોય છે. પંચમહાવર્તાદીનું આવ્યું છે ખરું ને પંચમહાવર્તની વ્યાખ્યા આવી ગઈ ને પહેલી પણ ફેરવી એને અગિયાર પડીને આવી છે ને એટલે નિશ્ચય સ્વને આશ્રય થયેલી દશા સહિત એને હજી પૂર્ણ ન હોય ને પરાશ્રયનો ભાવ વ્યવહાર હોય ને બરાબર જાણ દુનિયા માની બે છે કે તમે આમ થઈ કઈ ત્યાં સરળ નહીં થાય છે. દુનિયામાં બહારમાં પડ્યો દુનિયાએ કહ્યું
ओहो, इतनी कहीं सरल नहीं मिला है। स्वर्ण तो वस्तु अनंत 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 गुणनो पिंड प्रभु एनी श्रद्धा थी धार विश्वास विश्वास ये प्रभु विश्वास अंतर की अनंत गुणनो भान भगवान अनंत अनंत ओहो एवा आत्माने निश्चय અને સાથી વ્યવહાર હોય તો સંતમાં આવતાની શ્રાવકને 11 પરિણામી વિકલ્પ આગમ જેવું આગમમાં કહ્યું છે જેવું એ રીતે જાણશે જગ जब जग धंधा सब मेट के जब जग धंधा विकल्प संसार में धंधो जीवो जब जग धंधा सब मेट के विकल्प ने लागणियों बधी ने छोड़ी गई ने निज स्वरूप में स्थिर रहे जग धंधो એટલે આ પંચ મહાવર્ત આદિ પણ જગ ધંધો છે વ્યવહાર ધંધો છે હા હા સમજાવવાનું કાંઈ વાત તો ચારિત્ર પાઉલ છે તે ચારિત્રની વ્યાખ્યા કરે ને जब जग धंधा सब मेट के निज स्वरूप में स्थिर रहे भगवान आत्मा नो आनंद स्वरूप में स्थिर रहे सब अष्टकर्म को नाश के 8 कर्म नो नाश करी अविनाशी शिव को लहे अविनाशी शिव पद मोक्ष पद ने पामे तो मोक्ष ની વાત છે 5 में आ रहे नो થાય मोक्ष હોય કે 5 मोक्ष है मोक्ष हाँ हाँ ऐसे समुचित चरण चारित्र यूनी व्याख्याएं थे व्याख्या सितंबर में कहीं थे नहीं समुचित चरण चारित्र दो प्रकार के चारित्र का स्वरूप आ प्रारब्ध में कहूं देखो चारित्र ना सार प्रारब्ध में आ बात करके जिन वासित चारित्र को ये पाड़े मुनिराय तिनके चरण नमो सदा गुण साज जिन वासित वितरागे कहीं चारित्र भाषा दे सर्वज्ञ परमेश्वर ये भाषण चारित्रों में स्वरूप जे पाड़े मुनिराज सम्यक दर्शन ज्ञान सहित जेनी चारित्रनी रमणता जेने प्रगट થઈ છે જે પોતાના આનંદને ઝૂલે ઝૂલે છે એ ચારિત્રને મુનિરાજ પાળે છે એને કે ચરણ નમો વચનિકાકાર કહે છે ઓહો એવા ધર્માત્માના ચરણને હું નમું છું જો ઉઠી પગે લાગે ધન ઉતાર બાપા જેને આત્માને ઉધાર્યું સંસાર પડતા ઉધાર કર્યો ઉગાર્યો જેને એવી દશામાં સમ્યક દર્શન સહિત જેને ચારિત્રને રમણતા છે ધન પ્રભુ તારા અવતાર તારા ચરણને નમો છું જો આવું બુનિકું પુનચંડી
હજુ તો આ શ્રદ્ધાના એક ઠેકાણા ન મળે, મહાવ્રતના એક ઠેકાણા ન મળે, એને પંચમ કાળી ગોળને ઠેકાણે ગારો ખવાતો હોય છે પંચમાળે. હા, માર્ગ બાપુ આકરો પણ માર્ગ તો એના ઘરનો એની પાસે છો. હા, કોઈની જેને જરૂર નથી. હા હા હા, માર્ગ સમજવાને પામવાને માટે વિકલ્પની પણ જરૂર નથી. એમ કે કેમ કે એ તો પોતે પોતાના સ્વભાવથી ઘણા એવું પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ સમામતીને શુદ્ધ જ્ઞાનને પરોક્ષ કહ્યું છે એ તો પરને જાણવાની અપેક્ષા. હા, પોતાને જાણવા માટે તો મતીને શુદ્ધ જ્ઞાન પ્રત્યક્ષ છે. આવું જે સ્વરૂપ જાણીને જે કરે છે એના ચરણ કર્મોને નમસ્કાર. હા, એવા સંતોને ગંધર નમસ્કાર કરે તો વચનિકા કહે છે કે હું તો હું દિગ્રસ્ત છું. તિનિકે ચરણ નમું સદા પાવું તીની ગુણ સાજ. જે એનાનો ગુણનો સમુદાય પ્રગટ્યો છે તે મને મળે, એ મારી ભાવના તેમ કે છે. સંતને જે ગુણનો સાજ સમાજ પ્રગટ્યો છે, આનંદ ચોથે ગુણ સામે છઠ્ઠે પણ એક દિવસ છે. તેર મેં એવા ગુણનો સાજ જેને પ્રગટ્યો છે સમુદાય, એવા ગુણ સમુદાયને પ્રગટવા માટે પ્રભુત્વને નમસ્કાર કરું છું. સદા પાવું તેની ગુણ સાજ. સંતોના ગુણનો સ્ત્રોત જે પ્રગટ થયો છે એ ગુણને પ્રાપ્ત કરું, એ મારી ભાવના છે. ભલે હું ગ્રસ્તાશ્રમમાં હું પણ મારી ભાવના તો આ છે. સમજાણું કાંઈ? તારી પણ ભાવનાઓ આવે છે ને, શ્રદ્ધાઓમાં આવે છે. સારી પણ ભાવનાઓ સારી તો ભલે નથી, રુચિથી એની ભાવના હોય છે. સ્વરૂપની રમણતા ચારે કરવું એ ભાવના હોય છે. આવે છે પણ શરૂ કરતા હા તો આવે શ્રી કુંકુંદાચાર્ય સ્વામી વીરથી ચારિત્ર પ્રાવૃત કિયા. ભગવાનના પેડ માર્ગની આવવાની હતી. હા હા, જૈન શાસનમાં સિદ્ધ થયેલી આવવાની છે. હા હા, પંડિત જયચંદ્ર છાવડાકર દેશ ભાષાનો વચનકાર, હિન્દી ભાષાનો સમાપ્ત. 3 દર્શન પાઉડ સૂત્ર પાઉન્સારી. હવે બૌદ્ધ પાઉડ છે. કાલ તો માણસ આવશે બધું જ્ઞાન રાખીશ નહીં કહેતા ગુજરાતમાં ત્યાં પણ તમારા મુંબઈ આ ભાઈ કહેતા બધું જ્ઞાન રાખીશ. રવિવાર રાખીશ.
અને બૌદ્ધ પાઉં છે. જીનમગી જીણવરી ભણ્યું એમ પાછામાં જીન મહારાજમાં જીનવરે આ કથન કર્યું છે. બધું નિશ્ચય લીધે એટલે પ્રતિમા આત્મા જાય છે. આ ભગવાન આત્માની મૂર્તિ અનંત આનંદ સ્વરૂપે પ્રતિમા. આ વ્યવહારનું બહારનું કહ્યું છે વ્યવહાર ભગવાનનું પણ એ વ્યવહાર છે. આ નિશ્ચય છે. આ કરવાનો આશય તો એવો છે લખ્યું છે નથી. જૈન મતમાં ભેદ થયા છે ને અર્થમાં છે ભાવાત્મા બિલકુલ ભાવાત્મા તો થયું અનેક મત हो गए. जैन मत में भी भेद हो गया. બહારની પ્રતિમા મંદિર में ફલાણું में मना निश्चय में प्रतिमा निश्चय आत्मज्ञान विना એ બધા ખોટા છે. દેવ જિનેશ્વર સર્વગુરુ વંદુ મન વચન સહાય જા પ્રસાદ ભવિ બૌદ્ધ લે પાલે જીવની કાય. સકાયના સૂત્ર એ સુદાસ બે વાત. બાઈમાં મંદિરોમાં તો થોડો ગઈ સકાયના જીવની થઈ થાય છે. રાવત દિશા બહુ પૂજા રાખી થાય છે. હા નિશ્ચય જે છે એ તો સદાયના હિતકર વસ્તુ છે. પાછો નીચે સમજીને ઓલા વ્યવહાર નથી એમ નથી. વ્યવહાર જેવો નિશ્ચય છે એવું વ્યવહાર પણ પ્રતિમા મંદિર આવી હોય છે. અનાદિન હોય પણ ભગવાને નિશ્ચય આ થયો. બધા બહારના વ્યવહારમાં ચડીને એ પણ અમે ધર્મી છીએ. મંદિરો કરે પૂર્તિ કરે એમ બધું ફાંટા પડી ગયા હતા ને શ્વેતાંબરનો એની સામે આવા છે. ભગવાન પછી સસે વસે શ્વેતાંબર જુદો પડી ગયો. એની વાત છે. પ્રભુ જૈન દર્શનથી વિરુદ્ધ દર્શન થઈ ગયું. જૈન દર્શન તો આ દિગંબર દર્શન તે જૈન દર્શન છે. એ સિવાયનું જૈન દર્શન એક કહ્યું નથી ભગવાન. એમાંય પણ આ જીનું વાણીને ઓલા અમારી વાણી છે, અમારા મંદિર છે, અમારા ગુરુ છે, અમારા દેરા છે, એમાં જે મંડ્યા હતા એની અતિ વિશેષતા સમજાવે. બાપુ આ આત્માથી અગાર છે. એ જાણ્યા પછી એને આ બધું વ્યવહાર હોય એ પણ એ કેથી વ્યવહાર નહીં. ભગવાનની મૂર્તિમાં દાગીના ડુંગરા બિલકુલ ન હોય. વ્યવહાર એવો ન હોય એમ કે સમજાણું કાંઈ. આ તો જેનો પગ લઈને બોલું તે મનમાં સુખ માણે. જેનો પગ લઈ મૂકીને બોલું એ મનમાં તાંગેડે. આ તમારું ખોટું બાપુ વસ્તુ એ તો પહેલું થઈ ગયા છે. અષ્ટપાવન દર્શન પાવનની 14મી ગાથા અંદર 14મી છે ને. જૈન દર્શન કોને કહીએ? 14મી ગાથા છે દર્શન પાવનની. સમજાણું કાંઈ. દોડની છે. દુર્યમપી ગંતચાયન તિસુવી જોઈશું સંજમો ખાઈ નાણમી કરણ શુદ્ધિ ઘોષણે દંશન હોય. 14 જહાં બાયાંતર ભેદ से दोनों प्रकारना परिग्रहों त्याग હોય
જૈન દર્શન કોને કહીએ? મોક્ષ માર્ગ 3 ભેગા થઈને દર્શન જ્ઞાન દર્શન. જેને બાઈનો વસ્ત્રનો ધાગો ન હોય, અભ્યંતરમાં રાગનો કણ ન હોય, परिग्रह का त्याग और मन वचन का ऐसा तीनों युग में संयम हो, જેના અંતરમાં સ્વરૂપમાં રમણતા हो, कृतकारी अनुभव में ऐसे 3 करण जिसमें शुद्ध हो એનું જ્ઞાન. કલ્પિત જે જ્ઞાન બનાવ્યા શાસ્ત્રોમાં એ જ્ઞાન કરણ કરાનો અનુભવ ન હોય એમ કે સમજાણું કાંઈ શાસ્ત્રો કલ્પિત બનાવ્યા 32 એ સંબંધીના જ્ઞાનનું મનોવચનને કયા કર્મ કરવાથી શુદ્ધ હોય એટલે એનું અનુમોદન હોય નહીં. ભાઈ આવી વાતો છે. દુનિયાની તો અતરા એક હમણાં પૂછતો હતો એટલું કોણ પૂછતું છે મુંબઈ કોણ આવ્યું બધું પૂછતું કે કોઈ હારી હોય પગે લાગવા જાય તો હા ભાઈ પ્રવીણભાઈના ભાઈ હિંમતભાઈના ભાઈ ના બેંગ્લોર રહેશે ને બેંગ્લોર હિંમતભાઈ ને ભાવનગર વાળા એ પ્રવીણભાઈને એનો મોટો ભાઈ મોટો ભાઈ એ આવ્યા હતા. મહારાજ અમે કોઈ હારે હોય એવા મંદિરના દર્શન અમે હારે હોય ત્યાં પગે લાગીએ શું વાંધો આવે નહીં તો બહાર બોલા થઈ ગઈ. માર્ગ બાપા માર્ગ નથી એમ કે હારે ઘણા માણસો જો આપણે ભેગા ન જાય પગે ન લાગે તો આપણે નથી માર્ગ બાપા આવું નથી. જીન મુદ્રા વિતરાગ મુદ્રા જેને માટે કાંઈ ન હોય, વસ્ત્ર નહીં, દાય નહીં, કપડું નહીં, લાગી નહીં, એવી જીન મુદ્રા વિતરાગ જેવી સ્થિતિ છે એવી હોય એને પગે લાગવાનો વ્યવહાર હોય છે. એને પુસ્તક બહુ પ્રવીણભાઈ હારી હતા અંદર. પ્રવીણભાઈ મોટા છે એમ કે બેંગ્લોર હશે આવો તો મારે ત્યાં ઉતરવા બીજા મારે તો ન કહેવાય એના સંઘને બેંગ્લોરની છે ને હે અંતર ના મંત્ર 8-9 લાખ નખાણા મંદિરમાં 2 જણા યુવરાજજી અને ભભૂતમલ 2 થઈને 9 લાખ તો નખાણા છે મંદિરમાં. એ કે મારે ત્યાં ઉતરવા એ રીતે આપણે અહીં રાખ્યું હતું ને પ્રવીણભાઈ નડે ચંદ્રકાંતનો ભાઈ મામા ત્યાં છે પણ આમ કરીએ તો હારી માણસ હોય બધા શું કરી બાપુ હું એમ કેમ કહું છું લોક લાગે પણ કરવાની તો ના પાડી ભગવાન. લોકને લાગે લોકના ડરથી લોકના પૈસા એવા કુદે કુદુરુ કુશાતને દુનિયા ગમે તે માને એની હારે કંઈ સપને એલું નથી ઈચ્છતા. હા હા જસ્તા મર્યા હારે જસ્તો હોય મંદિરમાં જઈએ તો ત્યાં ઉભા રહીએ એવી દલીલ કરી છે. બાપુ મારે તો આવો છે ભાઈ પક્ષમાં આવી ગયા છે એટલે હા હા ફૂલ પાક બધું માંડી છે
માર્ગ તો બાપુ આવો છે ભાઈ. વિતરાગી સંત મુનિ મગન જેને વસ્ત્રનો દાદો ન હોય એને મુનિ કહેવામાં આવે છે. એ સિવાય બીજા મુનિને મુનિ તરીકે માનવા વગેરે વિખ્યાતનું પોષણ છે. સ્વામીજી વાત આવી છે પછી ત્યાં ક્યાં હું બાયડી છોકરાનો ધંધો છે, વ્યવહાર ના થાય ત્યાં કપડાનો વસવાટ પડે ને એ ના પાડે જાય. ત્યાં કીધું ને અનુમોદના આપને કો ન કરે, ખડે રકર પાણી પાત્રમાં હાર કરે એને મુનિ કહીએ, એને જૈન દર્શન કહીએ, બીજાને જૈન દર્શન પ્રમાણ વચન ગુરુદેવ